પાટણના બ્રહ્મકુમારી સેવા કેન્દ્રના સ્થાપનાના સ્વર્ણ જયંતિના ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. મંગલમૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદ્ઘાટન. બ્રહ્મકુમારી દ્વારા જે ઉમદા કાર્ય કરવામાં આવે છે તે માટે સરકાર દ્વારા જ મદદની જરૂર પડે માટે અમે તૈયાર. મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત. આ ભવન માત્ર જોવા માટે નથી. જે આ ભવનમાં આવશે તેઓ શિક્ષા મેળવશે અને તેઓ ઉપર પરમાત્માના આશીર્વાદ રહેશે. બ્રહ્મકુમારી શ્રી આશા દીદી. આજરોજ સવારે મંગલમૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે બાદ ખોડાભા હોલ પાટણ ખાતે ગીત સંગીત અને પછી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજે મને એ વાતનો આનંદ છે કે 50 વર્ષ પહેલા જે શુભ શરૂઆત થઈ તેનો આજે અનેક ગણો વિકાસ થયો. આ વિકાસમાં જેઓને સહયોગ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું. વર્ષ 1937 થી બ્રહ્મકુમારી દીદી અને ભાઈઓ સેવા કરતા આવ્યા છે. વ્યસન મુક્તિ, તણાવ મુક્તિના કામોમાં મેં મારી નજર સમક્ષ જોયા છે. આખી જિંદગી સમાજ માટે આપવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને ખરેખર બિરદાવવાનું મન થાય છે. સૃષ્ટિમાં માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. માણસ પર 5 ઋણ હોય છે. પહેલું ઋણ મા બાપનું, ત્યારબાદ ગુરુનું, ત્યારબાદ સમાજનું, રાષ્ટ્રનું અને વતનનું હોય છે. આ 5 ઋણ જો આપણે પૂર્ણ કરી શકીએ તો આપણે માનવ અવતાર સિદ્ધ થાય છે. બ્રહ્મકુમારી દ્વારા ખૂબ ઉમદા કાર્યો થાય છે. આ કામોમાં સરકારની જરૂર પડે તો તેઓની મદદ કરવા માટે હર હંમેશ તૈયાર છીએ. ઓમ શાંતિ. આજના કાર્યક્રમમાં રાજયોગની બ્રહ્મકુમારી આશા દીદી, બ્રહ્મકુમારી શીલુ દીદી, બ્રહ્મકુમારી ચંદ્રિકા દીદી, બ્રહ્મકુમારી સરલા દીદી, બ્રહ્મકુમારી નીલમ દીદી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન મકવાણા, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાટણ પૂર્વ કલેક્ટર શ્રી જયંતિભાઈ ભાડ, આગેવાનો દશરથભાઈ ઠાકોર, મોહનભાઈ પટેલ, બ્રહ્મકુમારી સંસ્થાના અનેક સેવાદારો, અનુયાયીઓ તેમજ પાટણના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.